આપણે એ સંસ્કૃતિમાંથી આવીએ છીએ કે જેમાં નદીને માતા માનીએ છીએ, નદીમાં આપણે પાપ પણ ધોઈએ છીએ, નદીનું ધાર્મિક મહત્વ તો ઘણું છે, પણ જ્યારે આ જ માતાના પટમાંથી ટ્રક ભરી માફિયાઓ રેતી ખનન કરે છે ત્યારે એના વિશે અવાજ ઉઠાવતા આપણે ડરીએ છીએ. આપણો આ જ ડર માફિયાઓ અને અધિકારીઓના ખિસ્સા ગરમ કરે છે. ગામના લોકો કે ખેડૂતો અધિકારીઓને કાગળ લખીને અડધા થઈ જાય છે, થાકી જાય છે. ન તો અધિકારીઓની આંખ ઉઘડે છે કે ન તો એમનું જમીર જાગે છે, જેના કારણે ભોગવે છે અંતે પ્રજા, સ્થાનિકો. આવી રજૂઆત ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કરી છે. અબડાસાના ધારાસભ્યએ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને એક પત્ર લખ્યો છે. તેમણે ખનીજ મુદ્દે તો વાત કરી છે, પરંતુ જે ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે તેને લઈને પણ તેમના દ્વારા પત્રમાં રજૂઆત કરવામાં આવી છે. લખ્યું છે કે ગરીબ લોકોના બદલે સરકારી જગ્યાઓ પર ગુંડાઓ અને ભૂમાફિયાઓએ કરેલા દબાણોને હટાવો. અધિકારીઓ કરવાના કામ નથી કરતા અને ન કરવાના કામ કરે છે. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પત્રમાં કહ્યું છે કે સરકાર દ્વારા મારા વિસ્તારમાં જે દબાણો હટાવવાની નોટિસ આપી છે, જેના અનુસંધાને જણાવવાનું કે સરકારી જમીનો પર નાના ગરીબ માણસો, પશુપાલકો, અમુક લોકો નાની મોટી કેબિન ચલાવે છે, ચાની લારી, હોટેલ, લોજ માંડ કરીને પોતાનો ધંધો ચલાવે છે, રોજગારી મેળવી રહ્યા છે. એ હકીકત છે. ઉલ્લેખનીય છે કે મારા વિસ્તારમાં કોઈ રોડ, રસ્તા, આરોગ્ય વિષયક, શૈક્ષણિક હેતુ વગેરે માટે કોઈ જમીનનો ઉપયોગ નથી કરવાનો કે કોઈ વિકાસનું કામ નથી કરવાનું, ડેવલપમેન્ટનું કામ કરવાનું અત્યારે કોઈ આયોજન નથી. અને કંઈક ને કંઈક અડચણરૂપ નથી એવા ગરીબો અને નાના લોકોના દબાણ હટાવવાનું કોઈ કારણ રહેતું જ નથી. એમણે એ પણ કહ્યું કે જ્યારે વિકાસની વાત આવશે, વિકાસનું કામ કરવાનું હશે, ત્યારે અમે સાથે રહી દબાણ હટાવવા માટે તંત્રને સાથ સહકાર આપીશું. ખનીજ ચોરીને લઈને એને સૌથી મોટો સવાલ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું છે કે બંધ કરાવવા માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી, તેમ છતાં કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવી. આ રાવ તેમણે મુખ્યમંત્રીને કરી છે. ભૂમાફિયાઓએ કરેલું દબાણને દૂર કરવામાં આવતું નથી. એમણે પત્રમાં ભૂમાફિયાઓએ કરેલા દબાણો દૂર કરવાના બદલે સામાન્ય પ્રજા પરેશાન થઈ રહી છે એવો આક્ષેપ કર્યો. આક્ષેપો, કાર્યવાહી અને ફરિયાદ આ બધી જ વસ્તુને જોતા સવાલ થાય છે કે ભૂમાફિયાઓની રંજાડની સામે તંત્ર કેમ નતમસ્તક છે. આ જ સવાલની સાથે કરીશું આજનું મહામંથન. ત્યારે ભૂમાફિયાઓની રંજાડની સામે તંત્ર કેમ નતમસ્તક, અનેક વખત રજૂઆતો, તેમ છતાં કોઈ કડક કાર્યવાહી કેમ નહીં? અને આ પહેલી વખત રજૂઆત નથી, અનેક વખત અગાઉ પણ કરાઈ ચૂકી છે. ચર્ચા શરૂ કરીશું. આજે આપણી સાથે ગેસ્ટ પેનલમાં પ્રદ્યુમનસિંહ જાડેજા, ધારાસભ્ય અબડાસાના, કે જેમણે પોતે આ રજૂઆત કરી છે, તેઓ આપણી સાથે જોડાયા છે. નેતા કોંગ્રેસ ડોક્ટર હેમાંગભાઈ વસાવડા આપણી સાથે જોડાયા છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ વિનોદભાઈ પંડ્યા પણ આપણી સાથે જોડાયા છે અને એડવોકેટ જયેશભાઈ તલાટી પણ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત મારે વિનોદભાઈ આપનાથી કરવી છે. જે પ્રકારે ખનીજ માફિયાઓ બેફામ બનતા જઈ રહ્યા છે, અનેક ધારાસભ્યોએ કેટલી વાર રજૂઆત કરી છે ખનીજને લઈને, ખનીજ ચોરીને લઈને, તો તંત્ર કેમ નતમસ્તક થઈ જાય છે? આપનું શું માનવું આ પ્રત્યે? રાધાજી, તંત્ર નતમસ્તક થયું એનો સીધો પુરાવો આપણા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જે પોતે ફરિયાદ કરવી પડી એનો સીધો પુરાવો છે. તંત્ર કેમ કામ ના કરે? ખરેખર તો કોઈ પણ કારણસર ક્યાંય પણ ખોટું થતું હોય તો જે તે વિભાગીય અધિકારીઓની જવાબદારી બને, વહીવટી તંત્રની જવાબદારી બને. હવે વહીવટી તંત્ર જ્યારે નિષ્ફળ જાય ત્યારે આ પ્રકારનું આજે ખનન અથવા બીજા મુદ્દાઓ કે ગુનાખોરી ઉભી થાય. તો વહીવટી તંત્ર એટલે શું? આજે ખાણ ખનીજ વિભાગના આખા જુદી ઓફિસો છે, એની મુખ્ય ઓફિસ ગાંધીનગર છે. એ દરેક ઓફિસના કર્મચારી અને અધિકારીઓની જવાબદારી છે કે આ પ્રકારનું કામ થવું ના જોઈએ. હવે એ અધિકારીઓ કેમ નથી કરતા એ પણ આપણે સૌ જાણીએ છીએ કે અધિકારીઓ પર ઉપરથી દબાણ હોય છે, કોઈકના ફોન હોય છે, કોઈકના કારણે એ કામ નથી કરી શકતા. તો ખરેખર તો અધિકારીઓને જો સ્વતંત્રતા મળે કામ કરવાની તો એ આરામથી કરી શકે અને તમામ આ ખનીજ બંધ કરી શકે. હવે નોર્મલી આપણે ખાણ ખનીજ એટલે માત્ર રેતીની વાત કરીએ છીએ. ખરેખર ખાણ ખનીજ એટલે માત્ર રેતી નથી. કુદરતી જે કોઈ વસ્તુઓ છે એની પરમિશન વગેરે વાપરવામાં આવે એ બધું ખનન કહેવાય. તમને નવાઈ લાગશે કે અનેક જગ્યાએ પાણી, ખેતીનું પાણી જે ઉપયોગનું ખેતી માટેનું હોય એ અનેક ઉદ્યોગો પરમિશન વગર ડાયરેક્ટલી ગેરકાયદેસર વાપરે છે, એને પણ ખનન કહેવાય.
એવી રીતે રેતી પણ જે કાઢવામાં આવે એને પણ ખનન કહેવાય, જમીનો ખોદી નાખવામાં આવે તેને પણ ખનન કહેવાય, નદી કિનારાના જે પટ હોય એને તોડીને, જે બરોડામાં ગઈ સાલ થયું ને આપણે બધું જોયું કે આખા કોતરો કરી નાખ્યા. તો અનેક જગ્યાએ આખા ગુજરાતમાં આ ખનનનો મુદ્દો એટલો જોરદાર છે અને એટલું બધું થઈ રહ્યું છે કે અધિકારીઓ એને કંટ્રોલ કરી શકે એમ નથી. હવે અધિકારીઓ તો ના કરી શકે, આજે ધારાસભ્ય શ્રી તો એની પોતાની પાસે લાખ માણસ હોય તો પણ એ પોતે જયારે એમને સત્તાને કાગળ લખવો પડે છે એટલી મજબૂરી છે કે કોઈ સાંભળતું નથી. હવે એ નહીં સાંભળવાનું કારણ આમાં એક વાત એ પણ આવી કે કેટલાક દબાણ માટેની ફરિયાદો આવે, આ ખનન માટેની ફરિયાદો આવે, એની ખંડણીની ફરિયાદો થાય. ખરેખર આજે ગુજરાતમાં છેલ્લા વર્ષોથી એક આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે અને ગુજરાતના કેટલાક આરટીઆઈ એક્ટિવિસ્ટને જાણું છે એ રીતે હું જોઉં તો છેલ્લા 8-10 વર્ષથી એક બહુરૂપી વેશે આવા એક્ટિવિસ્ટ પેદા કર્યા છે. એ પેદા કરવામાં આવ્યા છે નહીં. એને નેતાઓના 4 હાથ હોય, નેતાઓ અને અધિકારીઓ પોતે એમની પાસે અરજીઓ કરાવતા હોય અને એ અરજીઓ કરાવ્યા પછી એ જેની સાથે સેટલમેન્ટ કરાવતા હોય. હવે અત્યાર સુધી એમાં વાંધો એટલા માટે નહોતો કે બંનેનું કામ ચાલતું હતું, પણ જે એક્ટિવિસ્ટ આજે એના રૂપમાં જોવા માંડ્યા કે અમારા કરતા તો નેતાઓ બહુ મોટી ખંડણી કરે છે, અધિકારીઓ મોટી ખંડણી લે છે, તો એ જયારે જાણવા લાગ્યા ત્યારે એમની પોતાની પણ ભૂખ વધી અને એ પ્રકારનું આ ખંડણીનું એક શરૂઆત થઈ. તો નેતા અને અધિકારી એટલે કે વહીવટી તંત્રમાં ભાગ પડાવે છે. અત્યારે આજે જે શાસન ચાલી રહ્યું છે એ પોતે ખંડણી લે છે, તો ઓપનલી જાહેર થયું છે, સુપ્રીમ કોર્ટના ઓર્ડરથી જાહેર થયું કે આખા ભારતમાં જુદી જુદી કંપનીઓ પાસેથી ખંડણી લેવામાં આવી. હવે જેની પાસેથી ખંડણી લઈ અને સોદો કરીને સત્તા બેઠી છે તો એ કોને રોકશે અને કેવી રીતે રોકશે? કારણ કે રોકી શકે એમ જ નથી. ઠીક છે. હેમાંગભાઈ, હવે આપની પાસે ભૂમાફિયાઓની રંજાડ શું માનો છો? આપ આ મુદ્દા પર શું કહેશો? અબડાસાના ધારાસભ્યએ જે રજૂઆત કરી છે સમગ્ર મુદ્દા પર આપ શું કહેશો? મારી વાત શરૂ કરું એ પહેલા અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, જે મારા મિત્ર પણ છે, એને હું અભિનંદન આપું છું અને કહું છું કે આ મુદ્દો બાપુ પકડી રાખજો, કારણ કે આખા ગુજરાતમાં ભૂમાફિયાઓ બેફામ થયા છે ભૂપેન્દ્રભાઈની સરકારમાં. બાબુભાઈ બોખીરિયાને કોર્ટમાં પણ સજા પડી છે ખનન માટે. દરેક જગ્યાએ તમે જુઓ. મારે ગુજરાતની પ્રજાને કહેવું છે કે એક અમલદાર હતા ચિંતન વૈષ્ણવ કરીને, એણે તેજો વધ કરીને એક બુક લખી, એ સસ્પેન્ડ થયા હતા અને હવે પાછા પણ કદાચ આવ્યા હશે. એમાં એણે આજે ખાણ ખનીજની ચોરી થાય છે એનું બહુ ડિટેલ વર્ણન કર્યું છે. નંબર વગરના ડમ્પર હોય, નંબર વગરના, એકના એક નંબરના 2 કે 3 કે 4 ગાડી હોય. ડ્રોન વાપરવામાં ન આવે, અથવા જ્યારે જે હપ્તા આપતા હોય એ એક માફિયા જ્યારે એની ગાડીઓ ખોદવા જાય, રેતી, કપચી, બોક્સાઇટ, ઘણી બધી વસ્તુની ચોરી થાય છે. જે બાબુભાઈ બોખેરિયાની સજા થઈ બોક્સાઇટમાં થઈ હતી. તો એ ચોરી કરવા જાય ત્યારે ડ્રોન ઉતરી જાય, ડ્રોનને ખસેડી લેવામાં આવે. એટલે આખું સત્તા પક્ષના આશીર્વાદથી અબજો રૂપિયાનું ચોરીનું કૌભાંડ ગુજરાતમાં ચાલે છે. સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટમાં આ સૌથી વધારે છે, કારણ કે ત્યાં તમે રાજકોટથી ચોટીલાથી લીમડીથી આગળ જયારે જાશો, હાઈવે ઉપર ખૂબ નંબર પ્લેટ વગરના ટ્રકો તમને જાતા દેખાશે, જેમાં રેતી હોય છે, કપચી હોય છે, કાળો પથ્થર હોય છે. એટલે આ આખું એક એટલું ખરાબ નેક્સસ બની ગયું છે કે જેમાં પોલીસ સામેલ છે, જેમાં મામલતદાર કચેરી સામેલ છે, જેમાં ખનન વિભાગ, ભૂસ્તર વિભાગ આપણો સામેલ છે. ઘણા બધા કાર્યકરો, અને દેખીતી રીતે ખોટું કરવું હોય તો સત્તાધારી પક્ષ જ હોય. વિપક્ષના કાર્યકર્તા કરી જ ના શકે તો તરત પકડાય. એટલે સત્તાધારી પક્ષના કાર્યકરો અને એના વડીલો જે બેઠા છે, હિઝ હાઈનેસ, એ બધા જ લોકો આ ખનનની ચોરીમાં સંકળાયેલા છે.
પ્રદ્યુમનભાઈને મારા અભિનંદન કે બહુ ગંભીર પ્રશ્ન ઉપાડ્યો છે, પણ ગુજરાતની પ્રજા એ અપેક્ષા પણ રાખે છે કે આ વાતને પકડી રાખે, માત્ર એક કાગળથી વાત પૂરી ન થાય. આ મોટી લડાઈ છે અને એમાં ખૂબ પૈસાનો ખેલ છે, ઘણા બધા લોકો ઇન્વોલ્વ છે, અધિકારીઓ ઉપર રાજકીય દબાણ, પૈસાનું દબાણ અને ગુંડાગીરીનું દબાણ હોવાથી ઘણા બધા અધિકારીઓ એવું વિચારે કે જીવના જોખમે આપણે શું કરવાનું, એના કરતા વહેતી ગંગામાં હાથ ધોઈ લ્યો. એટલે પ્રમાણિક અધિકારીઓ કાં ખસી ગયા છે અને કાં વહેતી ગંગામાં હાથ ધોવે છે. ઓકે, ઠીક છે પ્રદ્યુમનસિંહ, હવે આપની પાસે આપે પત્ર લખવો પડ્યો છે. શું આપે આ મુદ્દા પર અનેક આગળ રજૂઆત ક્યારે કરી હતી? જો રજૂઆત કરી હતી તો એનો જવાબ કેવી રીતે આવ્યો છે? બીજું એ પણ કે ત્યાંના નાના ગરીબ લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે, તો શું કહેવું આપનું આ સમગ્ર મુદ્દા પર? અત્યારે સાહેબ મારો મુદ્દો એ છે કે અત્યારે ગુજરાતમાં જે દબાણ હટાવવાનું પ્રક્રિયા ચાલુ છે એમાં સિટીની ને કચ્છની પરિસ્થિતિ, અમારી પરિસ્થિતિ અબડાસા વિસ્તાર બોર્ડરમાં છે, એની પરિસ્થિતિ આખી ખોટી છે સાહેબ. હું જે જમીનની કિંમત છે અહીંયા એ નથી, અને અહીંયા જે દબાણકારો છે ને એ નાના નાના, કોઈ ડબ્બો રોટીની કેબિન, કોઈ આપણે હોટલ, એ બિલકુલ નાના નાના કોઈ લોકો એ એવા બધા છે. પણ મોટું દબાણ નથી, કોઈ છતવાળા મકાન હોય કે બિલ્ડિંગ હોય, મોટી લોજ હોય, એવું નથી, નાના નાના છે. તો મારી એવી રજૂઆત પ્રાંત અધિકારીને, ટીડીઓને અને આપણે કલેક્ટર સાહેબને, અને જે માણસો ગરીબ માણસો છે બે બે પત્ર નાખી કે નરિયા નાખીને અમુક રહે છે, જેના મકાન છે જ નહીં, સરકારમાંથી પાસ નથી થયા કે પોતાનું નથી, તો નાના એવા ઝૂંપડા બનાવીને બેઠા છે. પણ સાહેબ એ જમીન કિંમતી નથી બિલકુલ, અને એના સામે કોઈનો વિરોધ નથી કે ભાઈ આને હટાવો કે કઈ કનડગત છે, એવું નથી. તો મારું કહેવાનું એક છે કે અત્યારે આપણે કોઈ ડેવલપ કરી નથી રહ્યા, કે રોડ બનાવવાનું કે હાઈસ્કૂલ, કોલેજ કે દવાખાનું, તો આપણે ડેવલપ કરશું અને અડચણો પાસે તમે ભેગાડીને કરાવશો સાહેબ. તો અત્યારે તમે મહેરબાની કરી આને કોઈ કનડગત માનસિક ત્રાસ દેવામાં ના હોય અને બંધ રાખવામાં આવે. અને વાત રહી ખનીજ ચોરની, તો ખનીજ ચોરની અનેક વાર મેં સંકલનમાં સરકારમાં રજૂઆત કરેલી કે ભાઈ આપણે કલ્પના ન કરી એવા લોકો ખનીજ ચોર સાથે ભેગા સંકળાયેલા હોય અને ખનીજ ચોરી કરતા હોય મોટે ભાઈ, અને ખનીજ ચોરીમાં રજૂઆત કરીને આવે એ દિવસ 1 દિવસ 2 દિવસ બંધ હોય અને કરોડનો માલ ઉપાડ્યો હોય અને 5 લાખ એને દંડ કરે કે 10 લાખ કરે પાછા એમને એમ. તો અનેક વાર મેં રજૂઆતો કર્યું છે ખનીજ ચોરો માટે, અને મારા વિસ્તારમાં વધારે ખનીજ ચોર છે. ઓક્સાઇડ હોય કે લાઇન સ્ટોન હોય કે બેન્ટોનેટ હોય, આપણે નિમકના જે ફેક્ટરીઓ છે પ્લોટ, એના જે હક નિશાન છે 1000 એકર હોય અને 2000 એકર હોય તો એના હક નિશાન કરજો. જે ખનીજની જે લીસ્ટ પાસ થયેલી છે એની તમે હક નિશાન એને પથ્થર ફોડી દો. એ મારા કને લેખિત છે કે સંકલનનું સરકારમાં મેં અનેક વાર રજૂઆત કરેલી છે, પણ સરકાર તરફથી એ જે વિભાગો આશ્વાસન દેવામાં આવે એ તાત્કાલિક અમે આનું ઉકેલ કરશું. ઓકે, ઠીક છે. હવે જયેશભાઈ તલાટી એડવોકેટ આપણી સાથે જોડાયા છે. જયેશભાઈ, મારે આપને એ સવાલ પૂછવો છે કે જેવી રીતે રજૂઆત કરવામાં આવી છે પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા કે નાના લોકોને કનડગત કરવામાં આવે છે, એમને હેરાન કરવામાં આવે છે, ન કે જે મોટા ભૂમાફિયાઓ બેઠા છે, એટલે પહેલા એમના દબાણ હટાવવામાં આવે પછી નાના લોકોને હટાવવામાં આવે. જો કે દબાણ તો એમને પણ કર્યું છે. કાયદાકીય રીતે આ વાત કેટલી યોગ્ય? પ્રશ્ન શું છે આપનો? જયેશભાઈ, હું આપને એ સવાલ પૂછી રહી છું કે જે રીતે રજૂઆત કરવામાં આવી કે નાના લોકો જેમને દબાણો કર્યા છે, નાની નાની લારી ગલ્લા જેઓ રાખ્યા છે, એમને હટાવી દેવામાં આવે છે, એમનું ડિમોલિશન કરી દેવામાં આવે છે ધંધાનું. બીજી બાજુ જે ભૂમાફિયાઓ છે અથવા તો મોટા એવા ગુંડા છે એમનું ડિમોલિશન એમની જગ્યા પર નથી કરવામાં આવી રહ્યું. તો પહેલા એ હટાવો પછી નાના લોકોને હટાવો. કાયદાકીય રીતે આ વાત કેટલી આપને લાગી રહી છે? હવે એક એડવોકેટ તરીકે આપને હું જવાબ આપું એનો કે તમને જણા છે નાનું દબાણ કરનારા પણ ગુનેગારો છે અને મોટું દબાણ કરનારા પણ ગુનેગારો છે. પણ વાત એ સર, ઓડિયો પ્રોબ્લેમ થોડોક આવી રહ્યો છે. દબાણ ઓકે, ઠીક છે સર, આ સવાલની સાથે આપની પાસે આવું, પરંતુ વિનોદભાઈ આ સવાલમાં આપને શું લાગી રહ્યું છે?
રાધા, જો દબાણો બાબતની આપણે વાત કરીએ તો ગુજરાતમાં અત્યાર સુધીમાં દર 10 વર્ષે 3 વાર ઇમ્પેક્ટ ફી આવી. ઇમ્પેક્ટમાં જેણે અરજીઓ કરી એનો સીધો પુરાવો છે કે લોકોએ દબાણ કર્યું છે. હવે એ દબાણની જગ્યાઓ જે કંઈ એને વાપરે છે અને એના માટે સરકાર એને રેગ્યુલરાઇઝ કરી આપે છે, તો એ તો એમને પોતે સ્વીકાર કર્યો છે કે અમે દબાણ કર્યું છે. તો અને એ દબાણ કરવા દેવામાં, કાયદાનો ભંગ કરવા દેવામાં અધિકારીઓ, નેતા બધા ભેગા છે અને એ કારણે એમણે એ દબાણ થવા દીધા છે. તો સરકારે જો દબાણ વિરુદ્ધ કામ કરવું હોય તો છેલ્લા 30 વર્ષમાં, એટલે 10 વર્ષના ગાળામાં ઇમ્પેક્ટમાં જેટલા રેગ્યુલરાઇઝ કર્યા એ બધા દબાણો જ હતા. સરકાર પાસે એની વિગતો છે, પુરાવા છે. તો એનો અર્થ એમ થયો કે સરકાર મોટાઓના દબાણ માફ કરે છે, પોતાના કૌભાંડ ખુલે એને માફ કરે છે, કારણ કે દબાણ એને રોકવા જાય, તોડવા જાય તો એમને પોતાના અધિકારીઓ, પોતે નેતાઓએ જે કરાવ્યા છે આખા કાંડ ખુલ્લા પડે. લોકો જાહેરમાં કહે કે અમે તો આટલા રૂપિયા લઈને આ બાંધકામ કરવા દીધું છે. તો એ ગેરકાયદેસર બાંધકામો છે તો સરકારની પાસે પુરાવા સાથે છે છેલ્લા 30 વર્ષનો. એમાં તો સરકારે કશું શોધવા નથી જવાનું. દરેક સર્વે નંબર, પ્લોટ નંબર, એના ઘર નંબર સાથેનું છે કે આટલા દબાણ થયા છે. ઇવન શોપ હોય, કોમર્શિયલ મોલ હોય, બધામાં. હવે જો સરકાર એક વર્ગ એવો જે હોય કે જેને આપણે 10-15% વર્ગ ગણીએ, એ વર્ગ સામે સરકાર પોતે પોતાના કાંડ ઢાંકવા માટે દબાણ થવા દે છે, દબાણ એને માફ પણ કરે છે. તો બાકીના લોકોએ, એમની પાસે તો કોઈ વિકલ્પ જ નથી. એની પાસે નથી પૈસા, એની પાસે નથી લોન લેવાની સગવડ, એને લોન બેંક આપી શકે એમ નથી, એની એવી આવક નથી કે એના મજબૂરીના કારણે એ લોકોએ ક્યાંક ને ક્યાંક સરકારી જગ્યામાં ઝૂંપડા બાંધીને રહેવું પડે છે. પણ એની સામે સરકારનું એક સારું કામ પણ છે. આજે બધું જ આપણે ખરાબ નહીં કહીએ. સરકારે જે ગરીબોની વસાહતો ઊભી કરવાનું કેટલીક જગ્યાએ કામ કર્યું છે અને જ્યાં એમના ઝૂંપડા હોય ત્યાં મકાન આપ્યા છે. તો બાકીના જે અત્યારે ગરીબોના મકાનો તોડવામાં આવે છે એને પણ એવી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા તૈયાર કરી અને પછી એ બાંધકામ ગેરકાયદેસર તોડવા જોઈએ. હવે બીજી વસ્તુ કે સરકારે આજે એમનો એમ સારો છે કે ભાઈ ગરીબ જ્યાં રહે છે ત્યાં એને મકાન મળે. એમાં અનેક ગેરરીતિઓ થઈ છે, એ પણ સરકાર સાથે પુરાવા સાથે હાજર છે, પણ એમાં સરકાર તરફથી એક્શન લેવામાં આવતા નથી. એટલે કે અનીતિ જે થઈ રહી છે એને સરકાર અને અધિકારીઓ પોતે છાવરે છે, એના કારણે આ નીતિ થઈ રહી છે. ઓકે, જયેશભાઈ, ફરી એકવાર આપની પાસે કાયદાની દ્રષ્ટિએ એડવોકેટ તરીકે આપ આ મુદ્દાને કેવી રીતે જોઈ રહ્યા છો? હું સમજુ છું ત્યાં સુધી નાના દબાણ કરનારા છે કે મોટા કરનારા છે, આ બંને જણા કાયદાના ગુનેગાર તો છે જ છે. એક પક્ષકાર એવું નથી કે કહી શકતો કે ભાઈ પેલા લોકોએ ઇમ્પેક્ટ ફી ભરીને કાયદેસરનું થઈ ગયું, અમારી પાસેથી પણ ઇમ્પેક્ટ ફી લઈ લો. એ પ્રશ્ન અસ્થાને છે. પણ હું જે સમજુ છું તે કે મોટા જે દબાણકારો છે એ લોકોએ ઘણા બધા મોટી સંખ્યામાં દબાણો કર્યા છે. દરેક જિલ્લાની આ પરિસ્થિતિ છે અને સરકાર જે ઇમ્પેક્ટ ફીનો કાયદો લાવી છે એ આ ભૂમાફિયાઓને બચાવવા માટે જ લાવી છે. મારો અવાજ પહોંચી રહ્યો છે? જી. એ ભૂમાફિયાઓને બચાવવા માટે ઇમ્પેક્ટ ફીનો કાયદો, ઇમ્પેક્ટ ફીના સર્ક્યુલર અને કેટલીક તો પોઝિશન એવી છે કે જે 2/3 બહુમતીથી કાયદો પસાર થવો જોઈએ, એના બદલે સર્ક્યુલર અને નોટિફિકેશનોના આધારે લોકો કાયદો બનાવી દે છે. હકીકતમાં એ ભૂમાફિયાઓને સાવરી રહ્યા છે અને સુપ્રીમ કોર્ટની જ્યાં સુધી વ્યૂ આપણે જોવા જઈએ તો કોઈ પણ વોટર બોડીઝ જે છે, પાણીની બોડીઝ જે છે, એનું મેન્ટેનન્સ જે ચંડોળા તળાવના સંદર્ભમાં જો આપણે જોવા જઈએ તો ત્યાં જે દબાણો જે થયા છે એ તો હટવા જોઈએ, તમે સમજો. પણ એનો મતલબ એવો કે કાયદાની પ્રક્રિયા, એ લોકો જે નાના દબાણકારો છે એ લોકોને તમે આધાર કાર્ડ આપો છો, ઇલેક્ટ્રિસિટી આપો છો, એ લોકોને ઇલેક્શન કાર્ડ આપો છો, ત્યાંનું પરમેનન્ટ રેસિડન્સના તમે ડોમિસાઇલ સર્ટિફિકેટ આપો છો અને પછી વન ફાઇન મોર્નિંગ યુ આર ડિમોલિશિંગ ધોઝ ઇલીગલ કન્સ્ટ્રક્શન, સો કોલ્ડ ઇલીગલ કન્સ્ટ્રક્શન. તો જ્યાં કાયદાની તક જ નથી આપતા તમે એને સાંભળવાની, તે કેટલા છે વ્યાજબી છે. ઓકે, ઠીક છે. પ્રદ્યુમનસિંહ, હવે એક નાનકડી વાત આપની પાસેથી મારે જાણવી છે કે સવારની એ વાત પણ સામે આવી રહી છે કે આમાં ક્યાંક આંતરિક વિખવાદ હોઈ શકે, તો શું આ સત્ય છે? આમાં વિવાદની વાત જ નથી સાહેબ. તમામ જ્ઞાતિના, તમામ પક્ષના કોઈ વિવાદ નથી. અને વાત રહી ખનીજની, તો ટ્રેક્ટર કો ખેડૂત 4 ટ્રેક્ટર એને ખેતીમાં માટી નાખતા હોય તો એને તંત્ર પકડી લે
એ ગમે એ ગોતી લે. એ ખેડૂત કહે છે મારા 7 બાર જો મારા ખેતરમાં આલી તમે જો મેં કાપ નાખ્યો માટી, એને હેરાન કરવામાં આવશે. એટલે આ કોઈ વિવાદની વાત જ નથી. કોઈ સામે ગ્રુપ કે વ્યક્તિગત મારો કોઈનો વાંધો નથી. હું ત્રણેય તાલુકાની વાત કરું છું. ત્રણેય તાલુકાના તમામ જ્ઞાતિના અને જે નાના નાના માણસો છે મારા પાસે રજૂઆત કરવા, એટલે કારણ કે મારે આટલું બધું સરકારમાં વાત કરું, રજૂઆત કરું, એમાં મને પણ સાંભળવું પડશે એવું કોઈ વસ્તુ જ નથી. આ સાચી હકીકત છે કે જયારે સરકાર વિકાસ કરે, કાંઈ પણ આપણે ડેવલપ કરીએ ત્યારે હટાવવા હું ભેગો રહીશ, પણ અત્યારે એને કારણ વગરનું હટાવવાનું કોઈ કારણ અમારા કને કોઈ ડેવલપ કઈ થતું નથી અને ક્યાં નડતા નથી અને કોઈની વિરોધ પણ નથી સાહેબ. ઠીક છે, હવે આગળ વાત કરીશું. મહામંથનમાં એક નાનકડા બ્રેક માટે રોકાઈએ, પરંતુ ભૂમાફિયાઓની રંજાડ છે. કેટલાય લોકો જીવ ગુમાવે છે કારણ કે નદીના તળ ઊંડા જતા રહે છે. 6 લોકોના હમણાં મૃત્યુ થયાના પણ સમાચાર સામે આવ્યા છે. અનેક વખત આ પહેલીવાર ધારાસભ્ય દ્વારા રજૂઆત નથી, અનેક વખત અગાઉ પણ કરી દેવામાં આવી છે, પરંતુ તંત્ર કેમ નકમસ્તક છે? આ સવાલની સાથે ચર્ચા આગળ વધારીશું, પરંતુ હાલ રોકાઈએ એક બ્રેક માટે. વેલકમ બેક. ભૂમાફિયાઓની રંજાડની સામે તંત્ર કેમ નતમસ્તક છે? અનેક વખત રજૂઆત, કોઈ સમાધાન કેમ નહીં? નદીના વહેણ રોકી દેવામાં આવે છે, તળઉંડા જતા કેટલાય લોકોના જીવ જાય છે. આટલી સમસ્યા, આટલી રજૂઆત, તેમ છતાં કોઈ નક્કર કાર્યવાહી કેમ નહીં કે બીજા કોઈ વ્યક્તિ દ્વારા આ પ્રકારની કાર્યવાહી કરતા એનામાં થોડો ડર અનુભવાય, એ ડર ઉદ્ભવે, એ કેમ નથી થઈ રહ્યું? ચર્ચા યથાવત રાખીશું, આગળ વધીશું. હવે સમાધાન તરફ આગળ વધીએ કે હવે આમાં શું કરી શકાય એ વાતને લઈને વિનોદભાઈ આપની પાસે કે આ બધી પરિસ્થિતિ છે, આટલી બધી સમસ્યાઓ છે, હવે આમાં શું કરી શકાય? કેવી રીતે આમાંથી બચી શકાય, લોકોને બચાવી શકાય? આપણા બંધારણમાં એક વ્યવસ્થા છે અને એ પ્રમાણે ઈડી, સીબીઆઈ, પછી આઈબી, ક્રાઇમ, એ લોકોની ફરજ છે કે કઈ કઈ જગ્યાએ આવી ગુનાખોરી થાય. એના માટે એ લોકોને પર્સનલ ફંડ પણ આપવામાં આવે, એના માટે એ લોકો માણસો પણ રાખી શકે, ખર્ચ પણ કરી શકે. હવે એ પ્રકારનું જો કામગીરી ચાલુ થાય, જે છેલ્લા વર્ષોથી એનો ઉપયોગ ખરેખર માત્ર રાજકારણ માટે થાય છે, એની જગ્યાએ આ પ્રકારની ગુનાખોરી નાથવા માટે થવો જોઈએ. બીજું કે જેટલા ગુનાખોરો અત્યાર સુધીમાં છેલ્લા 10 વર્ષમાં આપ જોશો તો જેટલા ગુનેગાર પકડાયા એમાંથી એક પણને સજા થઈ નથી. તો એના માટે એના વહીવટી એટલે પોલીસ અધિકારીઓ, એની જે ઇન્વેસ્ટિગેશન ટીમ હોય, કોર્ટો, એમાં સરકારી વકીલો, એ બધા દ્વારા પ્રોપર કામ ના થાય એ કારણે એ ગુનેગાર જાહેરમાં બહાર ફરતા જોઈ અને બીજા લોકો ગુનાઓ કરવા પ્રોત્સાહિત થાય છે. થર્ડ, જે ભૂમાફિયાઓ છે એ રાતોરાત નથી બન્યા, બધા એરિયામાં એ જાણીતા જ છે. એ લોકોને કોઈના કોઈ રાજકીય સપોર્ટ છે અને રાજકીય સપોર્ટ હોય ગુનાખોરોને તો સ્વાભાવિક છે કે એમને કોઈનો ડર ના રહે. તો એ પ્રકારની રાજકીય છત્રછાયા છે એ બંધ કરવી જોઈએ અને જેટલી પણ વિભાગોમાં ફરિયાદો છે એ દરેક વિભાગોની ફરિયાદો પર સીઆઈડી, આઈબી, એસીબી, ક્રાઇમે તપાસ કરવી જોઈએ અને એ જે ગુનેગારો છે એને પકડી એમના મોબાઈલ, એમના જે કંઈ વિગતો હોય મેળવી અને સાચું ઇન્વેસ્ટિગેશન કરી અને એમને ગુનેગાર ઠેરવવા જોઈએ, જેલમાં મોકલવા જોઈએ. ઓકે, જયેશભાઈ, એડવોકેટ તરીકે હમણાં જેવી રીતે વિનોદભાઈએ વાત કરી કે એક પણ કડકમાં કડક સજા નથી આપવામાં આવી, એટલે સ્વાભાવિક છે કે કડક દાખલો નથી બેસવાનો અને એ પ્રકારનો ડર નથી ઉદ્ભવવાનો. તો આપને સમાધાનના પગલા શું લાગી રહ્યા છે? આ ગંભીર પરિસ્થિતિને અટકાવવા માટેના કેટલાક રસ્તા હું સજેસ્ટ કરું છું. જી, કે આપણે પહેલી તો વાત છે કે શા માટે નિષ્ફળ જઈએ છીએ. તો આપણું નિષ્ફળ જવાનું કારણ એટલું છે કે પોલીસ, ભૂમાફિયા અને લોકલ રાજકારણીઓ અને એની અંદર વહીવટી તંત્ર નો સમાવેશ થાય છે. વહીવટી તંત્ર પૂરેપૂરું ભૂમાફિયાઓ સાથે ભળી ગયેલું છે, એક વાત. બીજી વાત કે પોલીસ તંત્ર જો ડ્રોનના ઉપયોગથી ગુનેગારોને શોધી શકતી હોય, ડ્રોનના ઉપયોગથી દારૂના અડ્ડાઓ શોધી શકતી હોય, તો ડ્રોનના ઉપયોગથી એ પોલીસ તંત્ર આ ભૂખનન જે માફિયાઓ છે એ લોકોને શા માટે શોધી નથી શકતી? એ બહુ જ મોટો પ્રશ્ન છે. હવે આ એટલા માટે નથી થઈ રહ્યું કારણ કે પોલીસ તંત્ર, વહીવટી તંત્ર, જે તે તાલુકા કે જ્યાં નદીઓ આવેલી છે, જ્યાં ભૂખનન થઈ રહ્યું છે, જ્યાં ખનીજ માફિયાઓ પોતાના ફૂલ એના ફોર્મમાં કાર્યરત છે, એ લોકોની સાથે જે તે તાલુકા પંચાયતના, જે તે તાલુકાના મામલતદારો,
ત્યાંના ડેપ્યુટી કલેક્ટર, પ્રાંત અધિકારીઓ અને કલેક્ટર કચેરીના માણસો સુદ્ધા આ ભૂમાફિયાઓની સાથે એ લોકો સંડોવાયેલા છે. એ લોકોની સાથે એમના હપ્તા પહોંચે છે. સરકારી વહીવટી તંત્રમાં કામ કરતા લોકોના અકાઉન્ટ પણ ઇન્વેસ્ટિગેશનમાં આવવું જોઈએ. અને સાથે જેટલી ગેરકાયદેસર ટ્રકો ફરે છે આ ખાણ ખનીજને લઈને એના ડમ્પરો છે જે એને નંબર વગરના ડમ્પરો ફેરવવામાં આવે છે. પત્રકારોને મારવામાં આવે છે. એમાં પણ પત્રકારો પણ સામેલ છે. આ ગુનાની અંદર ઘણા બધા કિસ્સાઓમાં મેં જોયું છે કે પત્રકારો, પોલીસ વાળા અને ભૂમાફિયાઓની આખી દરી બની ગયેલી છે. અને માટે અટકી નથી શકતું. અને એના માટે મારું સજેશન એવું છે કે આ જે કાયદો જે છે ખનન ભૂમાફિયાઓનો એને ગુજકોકના કાયદાને પેરેલલ કેટલીક પ્રોવિઝન બનાવી અને એમાં ઉમેરો કરી, સુધારો કરી અને એ લોકોને આજીવન કેદની સજા પડે એ રીતની કેટલીક જોગવાઈઓમાં સુધારો કરીને એને ગુજકોક ના કાયદાને અંતર્ગત એનો સમાવેશ થવો જોઈએ એવું મારું માનવું છે. ઓકે હેમાંગભાઈ, મને ટૂંકમાં આપની અંતિમ પ્રતિક્રિયા આપજો. આમાં છેલ્લે પ્રજા પરેશાન થાય છે, એની કેવી રીતે બચાવી શકાય? સરકાર ભ્રષ્ટાચાર બંધ કરે તો જ આ વાત બંધ થાય. કારણ કે સરકારના મુખ્યમંત્રીના, કેબિનેટ મિનિસ્ટરોના આશીર્વાદ વગર આ થઈ જ ન શકે. માટે ટૂંકો વિનોદભાઈએ સરસ વાત કરી, એડવોકેટ તલાટી સાહેબે સરસ વાત કરી, પણ વાતનો છેડો ત્યાં છે કે વાડ જ ચીબડા કરતી હોય તો પછી શું થાય? ભારતીય જનતા પાર્ટી આ બંધ કરવું હોય તો સરકારે ભ્રષ્ટાચાર બંધ કરવો પડે. મુખ્યમંત્રી અને ગૃહમંત્રી અને ખાણ ખનીજ મંત્રીએ પોતે ભ્રષ્ટાચાર બંધ કરવો પડે. ઠીક છે. ઓકે પ્રદ્યુમનસિંહ જાડેજા, હવે આપની પાસેથી અંતિમ પ્રતિક્રિયા મેળવવી છે. આપ એક તરફ જનતાની સાથે ઉભા છો, બીજી તરફ ભૂમાફિયાઓથી લોકોને બચાવવા માટે આપ દ્વારા હવે શું પગલાં લેવામાં આવશે અને અંતિમ પ્રતિક્રિયા આ મુદ્દા પર? બીજો એક કામ આપને જણાવું કે જે તે વખતે ધરતીકંપ થયો ત્યારે ગામ અલગ વસાવવામાં આવ્યા. પછી 71 ની લડાઈમાં અમારા પાસે ગામો 30 ગામ વસાવવામાં આવ્યા અને એ ગામ રેવન્યુમાં નથી. મારા વિસ્તાર 3 તાલુકામાં 100 ગામ રેવન્યુમાં નથી. તો એ ગામ શું દબાણમાં ગણવા આપણે? 100 ગામ રેવન્યુમાં નથી. જેમ લોકશાહી આવી તેમ વાંઢું નાની હોય, આ હોય તે હોય. તો આ ગામોનો પણ આ લોકો અત્યારે જે ઓફિસર છે કોઈ જાણ્યા કર્યા વગર દબાણ કઈ રીતનું છે, શું છે, એ બધી પૂરી માહિતી વ્યવસ્થિત રીતે ઉપર મોકલી છે કે કોઈને સાંભળવું નહીં, કાંઈ ને કાંઈ કરવું નહીં. એટલે આ વ્યાજબી નથી સાહેબ. ઓકે, ઠીક છે. આપ સૌનો આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ ચર્ચા કરવા બદલ. તો ભૂમાફિયાઓએ જે માઝા મૂકી છે એના કારણે છેલ્લે પરેશાન પ્રજા થાય છે અને બીજી તરફ પ્રકૃતિને પણ એટલું વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચી રહ્યું છે જે ખૂબ ખતરનાક છે અને એને રોકવું ખૂબ વધારે આવશ્યક છે. મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ ડાઉનલોડ કરો VTV ન્યૂઝની એપ્લિકેશન. નમસ્કાર.